વચનામૃત ગઢડા મધ્ય 22 ભાગ 3। પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે વાસુદેવ મહાત્માને વિશે એકાંતિક ભક્તના ધર્મ કયા છે? જે એકાંતિક ભક્ત હોય તે પોતાનું રૂપ દેહ માને નહીં ને પોતાને ચૈતન્ય રૂપ માને અને સ્વધર્મ જ્ઞાન ને વૈરાગ્ય તેણે સહિત ભગવાનની ભક્તિ કરે ને એક ભગવાન વિના બીજા કોઈ પદાર્થની વાસના રાખે નહીં અને એ જ્યારે એ ભગવાનને ભજીને આવી રીતનો સાધુ થયો ત્યારે સાધુ થકી કોઈ બીજી મોટી પદવી નથી। જેમ રાજા હોય ને તેની રાણી હોય તે જેટલામાં રાજાનું રાજ્ય છે તેટલામાં રાણીનું રાજ્ય પણ કહેવાય અને જેવો રાજાનો હુકમ ચાલે તેવો જ રાણીનો પણ હુકમ ચાલે। તેમ ભગવાનનો જેવો પ્રતાપ છે તેવો જ એ સાધુનો પણ પ્રતાપ છે। માટે તુચ્છ એવા જે સંસારના સુખ તે સાધુને ઈચ્છવા નહીં। કાંજે એ સાધુ જ્યારે ભગવાનના ધામને પામે છે ત્યારે અનંત કોટી બ્રહ્માંડના પતિ જે બ્રહ્માદિક ઈશ્વર તે ભગવાનને અર્થે જેમ અનંત પ્રકારની ભેટ સામગ્રીઓ લાવે છે તેમ સાધુને અર્થે પણ લાવે છે ને ભગવાનને પ્રતાપે કરીને એ સાધુ અલૌકિક ઈશ્વર્ય સામર્થ્યને પામે છે। એવો મોટો વિચાર હૈયામાં રાખીને એક ભગવાન વિના બીજું કાંઈ પણ મનમાં ઈચ્છવો નહીં અને જેમ હાથમાં ચિંતામણી આવે ત્યારે તે ચિંતામણીને જતન કરીને રાખવી। કેમ જે જો હાથમાં ચિંતામણી છે તો જે પદાર્થને ઈચ્છશે તે પદાર્થને આપશે। તેમ ભગવાનના ભક્તને ભગવાનની મૂર્તિરૂપી ચિંતામણીને જાળી રાખવી પણ તેને મૂકવી જ નહીં તો એને સર્વે વાતની સિદ્ધિ થશે। ભગવાન સ્વામિનારાયણ શાસ્ત્ર વગર એ ચાલે નહીં। આગલા શાસ્ત્રોમાં કયું હોય એ પણ લાવે એટલે એ વસ્તુ પૂરી બેસે। ભગવાન સ્વામિનારાયણ એક વાસુદેવ મહાત્માનો એક સિદ્ધાંત કહે છે, એકાંતિક ભક્ત હોય, એકાંતિક એટલે ધર્મ જ્ઞાન વૈરાગ્ય અને ભક્તિ યુક્ત હોય ને એકાંતિક કહેવાય। એવા એકાંતિક ભક્ત હોય તેને પોતાનું રૂપ દેહ માનવું નહીં। હવે આત્મા દેહને માને તો દેહ છૂટી જાય પછી એ ક્યાં જાય? જેમ દેહમાંથી જીવ છૂટી જાય ત્યારે એકલો રહે પછી એ ક્યાં જાય? ત્યારે ભગવાન સ્વામિનારાયણ કહે છે, ભગવાનની ભક્તિમાં જોડ્યો હોય તો જીવ ચોટ્યો પરમેશ્વરમાં, પહેલો એકલો પડી જાય પછી છૂટી જાય। હજારો જીવોએ સ્વામિનારાયણ પરમેશ્વરની ભક્તિ કરી
એ શા માટે કરી? પેલું દેહમાં ચોટે ત્યારે દેહ છૂટી જાય, પછી જવું ક્યાં? આજે ભગવાને આગળ શૌર્યની સેનાપતિની વાત કરી, પછી એના વૃત્તાંતની હવે એનો છેલ્લો સાર કહે છે. ભગવાન સ્વામિનારાયણ કહે છે, ભગવાન વિના બીજા કોઈ પદાર્થની વાસના, એમાં તમે વાસ કરો, એ પદાર્થ તમારી જોડે નહીં આવે, એ કામ પણ નહીં લાગે. અને જ્યારે ભગવાનને ભજીને જે મહેનત કરીને બધા પૈસાવાળા સાધનવાળા થાય છે, મહેનત કર્યા વગરનું કોઈ થતું નથી, તેમ ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિને પ્રાપ્ત કરી અને પછી પુરુષોત્તમની ભક્તિ કરે, એ ભગવાન ભજી ગોપાળાનંદ સ્વામી હજારો, પરમહંસો, દાદા ખાચર હજારો થયા, એ ભગવાન ભજીને પછી થયા. ભગવાન સ્વામિનારાયણ કહે છે, એ સાધુ જે ભગવાન ભજે એનાથી કોઈ મોટી પદવી નથી. પેલું દેહમાંથી દેહ જે છૂટી ગયો ત્યારે જીવને કોઈ પદવી જ નહીં, ખાલી રખડ કરવાનું, જ્યાં પરમેશ્વરની ગોઠવણી થાય ત્યાં જવાનું. પહેલી તો એણે જ ગોઠવણી કરી, પણ એ ભગવાન સ્વામિનારાયણને બતાવ્યું તેમ કરે તો. ભગવાન સ્વામિનારાયણ કહે છે, પદવી નથી મોટી કોઈ. અત્યારે તમે થોડું ભગવાનનું ભજન કરો તોય તમને માન્ય કરે, માણસ સારા છે, જો એ પદ દીધું એને. અને બીજું મોટું પદ હોય ને દુર્ગુણ હોય તો એને કે ના, એમાં કંઈ નથી, એ મોટું પદ છે. દુનિયામાં પદ માટે કેટલું ભણે છે, કેટલી માથાકૂટ કરે છે, તારે પદ મળે છે અને એ પદ જતું રહે છે, એ ક્યાં જાય એનો પત્તો લાગતો નથી. જ્યારે આ પદ છે બીજી જાતનું છે, અખંડ અલૌકિક પદ છે. ભગવાન સ્વામિનારાયણ એને સમજાવતા કહે છે, એ પોતે દ્રષ્ટાંત આપે છે. જેમ રાજા હોય ને તેની રાણી હોય, તે જેટલામાં રાજાનું રાજ છે તેટલામાં રાણીનું રાજ કહેવાય. ભગવાન સ્વામિનારાયણ રાજાની જગ્યાએ છે અને ભજનાર છે એ રાણીની જગ્યાએ છે. હવે રાજા જે છે આ ભજન તો કરે પણ રાજાનું નહીં. સ્વામિનારાયણ છે એ રાજા છે, અનંત કોટી બ્રહ્માંડના રાજા ધીરાજ છે, ભૂપોના ભૂપ છે. એ પુરુષોત્તમ નારાયણ છે એ રાજા છે. નિષ્કુળાનંદ સ્વામીએ તો અરજીવિની નામનો એક ગ્રંથ લખ્યો છે, એમને પુરુષોત્તમ નારાયણને અરજી બહુ એણે કરી છે કે તમે અમને તમારા ચરણમાં રાખજો, અમારી સંભાળ રાખજો, અમને બુદ્ધિ આપજો, અમને જ્ઞાન આપજો. એવી કેટલી અરજીઓ એ લખી છે. એ નિષ્કુળાનંદ સ્વામીએ શ્રીમાનને અરજી કરેલી છે. શ્રી મહારાજ રાજા છે આ બ્રહ્માંડમાં. હજુ ધીમે ધીમે માને છે, પણ હજુ ધીમે ધીમે આ બ્રહ્માંડમાં એક દિવસ એવો આવશે કે સ્વામિનારાયણ ભગવાન રાજા ધીરાજ છે અને પુરુષોત્તમ નારાયણ છે. એને જાણે છે તો માને જ છે. કાળ ભૈરવે પણ કહ્યું છે કે શ્રીજી મહારાજ મૂળ નારાયણ છે, એ નારાયણ છે, મૂળ નારાયણ છે. શ્રીજી મહારાજ રાજાની જગ્યાએ છે. અત્યારે રાજા જે છે એની કોઈ લોકો સ્તુતિઓ કરે, પ્રાર્થના કરે, એને જમાડે, પૂજે. એમાં પુરુષોત્તમ નારાયણ જે રાજા છે એને કરોડો માણસે પ્રાણથી વાલા કરીને રાખેલા છે. એ સ્વામિનારાયણ ભગવાન રાજા છે. એ કેટલું દ્રષ્ટાંત પોતે ખોળી લાવે છે અને કેટલી આ મગજમાં વાત બેસાડે છે. કરોડો જીવના એ આત્માની અંદર આ વાત બેસાડશે. હવે રાજા છે એ રાજા અને સ્વામિનારાયણ રાજા છે, ભજનાર છે એની રાણી છે, જે ભગત છે એની રાણીની જગ્યાએ છે. એમ સ્વામિનારાયણ ભગવાનને જે એમણે કહ્યું છે એ પ્રમાણે ભજે તો જેટલામાં રાજાનું રાજ છે, રાણીનું રાજ ક્યાંથી થયું? એ તો છે નહીં રાજા, એ તો આને વરી તારે થઈ. એમ સ્વામિનારાયણ ભગવાનને આત્મામાં રાખ્યા એટલે એમાં રાજા આવી ગયા.
રાજા કેમ કર્યું એટલે એ એમાં આવી ગયા, એ રાણી થઈ. હવે રાણીથી જેટલામાં રાજાનું રાજ્ય, ભગવાન સ્વામિનારાયણનું રાજ અનંતકોટી બ્રહ્માંડમાં છે. એમ સાધુઓ જ્યાં જ્યાં કોઈ બ્રહ્માંડમાં જાય ત્યાંના દેવતાઓ એને માન દઈને બેસાડતા. એક કોઈને પદ મળી શકે નહીં, પણ એ ભગવાન ભજ્યા એનું એ કારણ છે. હજારો કીર્તનોમાં રાજા ધીરાજ ભૂપોપના ભૂપ અનંત કોટી બ્રહ્માંડના પતિ એ રાજા તરીકે જ એમની સ્તુતિ કરવામાં આવેલી છે. ગમે તેવું દુઃખ હોય તો રાજાથી ટળી જાય છે. ખાવાનું મળતું ન હોય પણ રાજાના ગુણ ગાવ. આ રાજાને કોઈ પણ ગ્રસ્ત હોય, એક સામાન્યમાં સામાન્ય હોય, પણ સ્વામિનારાયણનો આકાર ઘરમાં પધરાવે એટલે અન્ન વસ્ત્ર એને મળવા માંડે. એ રાજા બેઠા. જો રાજાને ભજે, આ બધા પરમાંશોએ, દાદા ખાચરે, હજારો માણસોએ એ ભગવાનને ભજ્યા, અને ભગવાનને ભજ્યા, ભગવાનનો યોગ થયો અને આત્મામાં રાખ્યા. રાજા એની અંદર રહ્યા. જેમ રાણી રાજાને પરણી. નિષ્કુળાનંદ સ્વામીએ કહ્યું, રંકને રાજા થવું હોય તો આ પુરુષોત્તમ નારાયણને પુરુષોત્તમ જાણજો અને એના ચરિત્ર ગાજો, તો રંકનો રાજા બનાવી દેશે. અને એને બહુ બનાવ્યા છે, એની લાયકાતી જોઈએ. એ રાજાની જગ્યાને એને હજારો રાણીઓ, સજી મહારાજને રાણીઓ એટલે એને લાખો ને કરોડી ભગત એટલા લખ્યા છે. એટલા એ પુરુષોત્તમ નારાયણને ભજીને શ્રેષ્ઠ બન્યા. એમ ભગવાન સ્વામિનારાયણ છે એ રાજાને ઠેકાણે છે, અને એને જે ભજનાર છે એ રાણીને ઠેકાણે છે. રાજાનું રાજ એટલું રાણીનું રાજ. એ શેને કારણે? રાજાના સંબંધને કારણે. એમ ભગવાન સ્વામિનારાયણ જે એને ભજે એ ક્યાં ક્યાં ભજ્યા છે, કેટલે ઠેકાણે ભજ્યા છે, તે નિષ્કુળાનંદ સ્વામીએ ગામ પણ લખ્યા, એના નામ પણ લખ્યા, પણ બીજા ઇતિહાસો એના મળતા નથી. એને લખવાનો વખત એ રાજા છે. હવે રાણીનો હુકમ ચાલે. જેટલું રાજાનું રાજ્ય જ્યાં જેટલું છે એટલું રાણીનું છે, એનો સંબંધ થયો. એટલે જે બાપની મિલકત છે એ બધી મિલકત એક દાડો છોકરાની જ છે, એને જ આપે. એમ ભગવાન સ્વામિનારાયણ જે છે એટલામાં રાણીનું. હવે રાણીનું રાજ કીધું એ ભગવાન સમજાવશે રાણીઓને, એ બધાને. એટલે સ્વામિનારાયણને બસશે અને આવા પદ પામશે. અત્યારે રાજા પાસે કોઈને રહેવું હોય તો કેટલું એનું કેટલું ગણે, એને બતાવાય નહીં. ભગવાન કહે છે એ સત્સંગીઓ, જે શ્રીને રાજાનો પ્રસંગ હોય તેનો તમે કોઈ રીતે પ્રસંગ રાખતા નહીં. જો કંઈ રાજાને અવળું ભરવશે તો તમને ગાણીએ ગાલીને તેલ કાઢશે. એ સદી મહારાજે જોઈ પણ રાજા છે. એમ ભગવાન સ્વામિનારાયણ અનંતકોટી બ્રહ્માંડના પતિ રાજાધિરાજ છે. એ શબ્દમાં સ્તુતિ કરીશ. રાજાધિરાજ તરીકે એ રાજાધિરાજ છે. હવે એ ભજીને થયા. જે હજારો પરમાંશો આને ભજન કરીને ભગવાને કંઈ આટલા વચનો પાડ્યા, ભગવાને જે જ્ઞાન કીધું એ પ્રમાણે ચાલ્યા, અને ભગવાન કહે તમે આ છોડી દેજો તે છોડી દીધો, અને પરમેશ્વરની અખંડ રાત દાડો ભક્તિ કરી એમણે જે આ બતાવ્યું તે છે. જે એમણે જે આગળ કહ્યું એનો અત્યારે સારાંશ કહી શકાય. એ મુક્તાનંદ સ્વામી જે બન્યા ત્યાં રાજાનું ભજન કરી બન્યા. એણે બધી પ્રજા જોઈ નાખેલી છે, પણ એને કહ્યું કે આ પ્રજા છે, રાજા નથી. એને બહુ આત્મામાં જોયા, બહુ જ્ઞાનીઓને જોયા, ધેપણામાં કંઈ છે ને, આ છેવટ માણસ છે, રાજા નથી. એ બધાએ જોઈને નિર્ણય કર્યો આ રાજા છે. સ્વામિનારાયણ ભગવાનને હજારો લોકોએ કહ્યું તમારા શરીરમાંથી તમારું પરમેશ્વરપણું દેખાડો, તો એ રાજા હતા, દેખાડ્યું.
એને કહ્યું અક્ષરધામમાંથી આવ્યો તો તે દેખાડો. તે રાજા હતા, દેખાડો. આ કોઈનું કામ જ નહીં, કશી ખબર જ નહીં એને. એ તો સામાન્ય કક્ષાના છે, એ તો પ્રજા છે, રાજા નહીં કોઈ. જેટલો રાજાનો હુકમ ચાલે એટલો રાણીનો ચાલે, એ પણ સજી મહારાજ જાણે છે. રાણીઓ રાજાને હુકમ કરે કે આને આટલું ગામ લખી આપો, મારા ભાઈને વજીર બનાવો, આને અધિકાર આપો. એ રાણીઓએ કીધેલું છે, અને રાજાઓને રાજી તો કર્યા જ છે, પણ રાણીઓને રાજી કરી કરીને ઘણું મેળવ્યું છે. એ સજી મહારાજ દ્રષ્ટાંત આપે છે. જેવો રાજાનો હુકમ ચાલે, સજી મહારાજ આ બ્રહ્માંડમાં, અનંત બ્રહ્માંડમાં જે હુકમ કર્યા તે બધાએ માનેલા છે. જેને જેને હુકમ કરે, પૃથ્વીને હુકમ કરે તો પૃથ્વી હુકમ માને. સૂર્યને કોઈ આ બ્રહ્માંડમાં, અનંત બ્રહ્માંડમાં જે હુકમ કરે તે પાળેલો છે. હવે એનો પ્રતાપ ચપટી વજાડીને ધામમાં મોકલે, કાંઈનું કાંઈ બતાડે, રાજા છે એટલે થાય. આ બ્રહ્માંડમાં એક પણ ક્રિયા જે ભગવાને કરી છે એ આ બ્રહ્માંડના દેવથી બને નથી, પ્રજા છે, આ રાજા છે. એણે ઠેઠ અક્ષરધામમાં મોકલ્યા, એ રાજા છે. એ તેડવા આવે ત્યારે હાથી હોય, સોનાનો રથ હોય, એ કોઈથી બની શકે એમ નથી કાંઈ જ. કેટલા એમની પાસે સાધનો, કેટલી શક્તિ, એ માપવી પણ મુશ્કેલ છે. એક હરિભગતને લેવા ગયા છે, ધોળા હાથીને સોનાનો રથ. ભગતને કહે છે બેસ. એ કેમ કીધું? રાજાને ભજેલા છે એટલે. હવે રાજાનો હુકમ ચાલે એવો રાણીનો હુકમ ચાલે. હવે જો ભગવાન ભજે અને તમે એમ કે સ્વામિનારાયણ ભગવાન, એ રાણી રાજાને કે આ તમે કરી આપો, તો રાજા કરી આપે. અથવા છૂટું રાણી કે તો રાજા કરી આપે. રાણી બોલી છે ને, એ મારી છે ને. એમ ભગવાન સ્વામિનારાયણને વાત સમજાવી કે હું રાજા છું અને ભજનારી રાણી છે. જેટલા જેટલા શ્રેષ્ઠ પદો પામ્યા, જે ઐશ્વર્ય પામ્યા, પ્રતાપ પામ્યા, એ ભગવાન ભજીને પામ્યા. કોઈ પણ જીવ જો સ્વામિનારાયણ ભગવાન ભજે, એનું ઘર પણ તમને બીજા ઘરોથી જુદું પડે. સ્વામિનારાયણ ભગવાનને ભજો તો બીજા જે માણસ છે એનાથી એ ભગત જુદા પડે. સ્વામિનારાયણ ભગવાનને જે સાધુ ભજે એ સાધુઓથી જુદા પડે. ભગવાન હુકમ ચાલે. હવે સાધુ ભગવાન સ્વામિનારાયણે હુકમ કર્યો છે, થયું બધું, પણ રાણીઓએ હુકમ કર્યો કે ભગવાન વરસાદ પાડો, એ વરસાદ પાડે. ભગવાન આને લેવા આવજો, આનું રૂડું કરજો, એ રાણીઓએ પણ હુકમ કરેલો છે. ગોપાળાનંદ સ્વામીએ તો એટલા હુકમ કર્યા છે તે એના ચોપડીઓ છે, એમાં હજારો પ્રકારની વાત લખી છે. પણ એ શેને કારણે? એ રાજાને પરણ્યા છે અને રાજા જે છે એનું ભજન કર્યું છે. ગોપાળાનંદ સ્વામી તો સ્વામિનારાયણ 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 અખંડ કરતા. બહુ દેવતાઓએ કહ્યું કે આ બ્રહ્માંડમાં ગોપાળાનંદ સ્વામી જેવા કોઈ ભગવાન ભજનાર નથી. જો કોઈ ભજે નહીં તો એ વસ્તુ રાજાને પરણી નથી, એટલે પછી હુકમ તો ક્યાંથી ચાલે એનો? અને જે રાજા જ નથી એટલે એના હુકમ આ પૃથ્વી પર કોઈના ચાલેલા નથી. ભગવાન સ્વામિનારાયણ એ વાત કે છે, જેવો ભગવાનનો પ્રતાપ છે તેવો જ એ સાધુનો પણ પ્રતાપ છે. હવે ગોપાળાનંદ સ્વામીની લાકડીઓ છે. હવે લાકડીમાં શું હોય? કોઈ મૂર્તિમાં હોય, કંઈ હોય, એની લાકડીઓનો હંગરી રાખી છે. શું કરવા? તો કે એ પુરુષોત્તમને ભજી ભજીને ગોપાળાનંદ સ્વામી બન્યા છે. એ રાજા જ્યાં જ્યાં બેઠા છે, ઘરો હાંચવી રાખ્યા છે. આ દુનિયામાં એ કંઈ બની શકે નહીં. આ જગતનો કોઈ માણસ હોય ગમે તે એનું હોય, રહે જ નહીં કોઈ ચીજ. આ રાજાએ કપડાં પહેર્યા હેંચવાના, રાજાએ ક્યાં બેઠા, રાજા ક્યાં જમ્યા, કોને ઘેર આ રાજા ગયા, કયા કૂવામાં રાજા નાયા,
કયા સરોવરમાં રાજાએ સ્નાન કર્યું, આ રાજા કોને મળ્યા, આ રાજા શું શું જમતા હતા, રાજાની પ્રકૃતિ કેવી હતી, રાજાનું દ્રષ્ટાંત ભગવાન આપે છે. ભગવાન સ્વામિનારાયણ કહે છે, માટે તુચ્છ એવા સંસારના સુખ, તુચ્છ કાંઈ એમાં ન મળે. અત્યારે કોઈ માણસ આ સંસારનું સુખ ભોગવે બહુ હોય તો કહે છે ભાઈ લગ્ન કર્યા, કોઈ કે સારું ખાધું, કોઈ કે હોનું પહેર્યું, એમાં કંઈ નીકળ્યું નહીં, કોઈ જોયું નહીં, કંઈ તુચ્છ. તુચ્છ એટલે તુષ્કાર રૂપ નકામ, એને તમારે ઈચ્છવું નહીં. અત્યારે કોઈ કોઈનો કઈ હુકમ ચાલે છે, બધા મોટા મોટા મિલો ચલાવે હોય તો એને કંઈ રોજ હલવા માંડે હોય તો રોજ જોશી પાસે જાય કે જોશી મહારાજ આમ કેમ થાય છે, આજ અંજીન કેમ તૂટી ગયું, તો કે તારો બાપ નડે છે, એને તોડી નાખ્યું, આ બાપથી તૂટતું છે. આવું ને આવું લઈને આવે છે બધા. શું છે, રાજાને વર્યા નથી. સ્વામિનારાયણ ભગવાન કે આ તુચ્છ તમારે ઈચ્છું નહીં, ત્યારે સાધુએ આ કશું ઈચ્છું નહીં એનું કારણ છે, કઈ આમાં છે નહીં. તુચ્છ હાવ એ મૂળ સુખની વ્યાખ્યા જ નથી, સુખ નથી. જેમ કોઈ એક દેશ એવો કે ભાઈ છે ત્યાં બહુ સુખ છે, ત્યાં બધા રાત્રે કોઈને ખીચડી દાળ ભાત કરવાનો હાંધો નથી, કંઈ મોસંબીના ડબલા ફોડીને પીને રાતે હોઈ જાય છે, એને આ સુખ કહે છે. ભગવાન સ્વામિનારાયણ કે આ તમે ઈચ્છતા નથી, એટલે આપણા હજારો પરમાંશોએ આ તુચ્છ સુખ મૂકીને આ ભગવાનને ત્યાં આવ્યા છે, એટલે એને મૂક્યું છે. એ તુચ્છ છે, કોઈ આમાંથી કાંઈ મેળવ્યું નહીં, કશું નથી. જે હોય તે પૂછે, જેને હોય તેને આ તુચ્છમાં કે આ દશા કેમ આવી છે, તો કે તને દશા છે ને એ તો છે, પણ હજુ 9 વર્ષની આવી દશા બેઠી છે, આવું ને આવું ચાલશે 9 વર્ષ. અરે 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 9 વર્ષ, ભાઈ આનો કઈ ઉપાય કરે તો કે 3000 થશે. પેલાને જે એક તો ભૂખ હતી, પછી આ 3000 ઢળી ગયો, તે વધારે ભૂખ થઈ ને પેલો થયો હારો. આમ ચારે બાજુ ભટકતા હોય છે. એ તમારે કાંઈ ઈચ્છવું નહીં. ત્યારે આપણા સંતો જે થયા એને કંઈ કોઈ વસ્તુ એની પાસે નહીં, એની પાસે પુરુષોત્તમ જે સંકલ્પ કરે તે થાય. પહેલાથી પુરુષોત્તમ નહીં એટલે સંકલ્પ કરે ક્યાંથી, બેડ બેસે ક્યાંથી, કશી વસ્તુનો. ભગવાન સ્વામિનારાયણ કે તમારે ઈચ્છવા નહીં. કાં જે સાધુ જ્યારે ભગવાનના ધામને પામે છે, એ પાછું સદી મહારાજ જાણે. એ ભગવાનના સાધુ અહીંયા દેહ મૂકે ત્યારે ભગવાન લેવા આવે જ છે, પણ લેવા જેમ રાજા હોય એ પણવા જાય, એ ક્યાંક જાય ત્યારે બહુ લોકો એનું સન્માન કરે, પણ પ્રજાનું નહીં. એ સજી મહારાજ જ્યારે સંતને લેવા પધારે તે સૌ એ તો રથ લાવ્યા હોય, વિમાન લાવેલા હોય, એ બે લઈને ચાલે ભગવાન, ત્યારે એ બ્રહ્માંડોમાં પસાર થાય ત્યારે બ્રહ્માંડના દેવતાઓ પૂજા લઈને ઊભા હોય, એ ભગવાનને પૂજે અને સાધુને પૂજો હો. તમે કેવા મોટા ભગવાન તમને પછી તમે ધામમાં આવશો, એ ભગવાન પોતે જાણે છે અને સંતોએ એ બહુ વખત જોયું છે. આમ તો ગમે તે લોકાંતરોમાં એ ગયા છે ત્યારે ત્યાંના દેવતાઓ એ સાધુનું સન્માન કરેલું છે અને નીચે ઉતરી ગયેલા છે, તમે બેસો. એ યમલોકમાં ગયા છે ત્યારે યમ રાજા હાથ જોડીને ઉભા રહેલા છે, પણ એ આ પુરુષોત્તમ ભજે છે એનું કારણ છે. જો કોઈ સામાન્ય માણસ હોય અને સ્વામિનારાયણના સ્વરૂપને પધરાવીને એનું જ પૂજન કરે, એનું જ ભજન કરે, તો એ ઘરમાં દુઃખ આવવાનો સંભવ જ નથી. પણ એ રાજાને પણ તો હવે રાજાની જોડે દીવાન બેહાડેલા હોય, પ્રજા બેહાડેલી હોય, રાજા ત્યાંથી ઊભો થઈ જાય. રાજાની એના ગોખલામ બેહાડે કે આ ક્યાં બેહાડ્યું એની જોડે. જેમ સજીમાના આસન જોડે કોઈ બેસતું નહીં, એમ સ્વામિનારાયણનું સ્વરૂપ જેમાં હોય એમાં કોઈ પણ કામ લાગે નહીં. એનું ગણિત છે પૃથ્વી પર. સ્વામિનારાયણ ભગવાન કહે છે, હે સંતો, આ મારી વાતને પૂરી ધ્યાનમાં રાખો. અનંત કોટી બ્રહ્માંડોના પતિ એની પૂજા કરવા, આ પૃથ્વી પર ભગવાને પૂજેલા છે ને શાને કારણે? એ એના રાણી છે. જેમ રાજા રાણીને પૂરી સાચવે એને રહેવાનું બધી ગોઠવણી હોય, એમ ભગવાન સ્વામિનારાયણે આ બધી
રાણીઓ રૂપી સાધુને પૂરા સાચવેલા છે અને રાજા મહારાજાને ત્યાં એ રાણીઓ બધી ગયેલી છે. એ દ્રષ્ટાંત છે રાણીનું, એ સંતમાં બેસાડે છે. ભગવાન સ્વામિનારાયણ કહે છે એવા અલૌકિક ઐશ્વર્યને પામે છે ગોપાળાનંદ સ્વામી એને મુક્તાનંદ સ્વામીનું તમે મુક્તાનંદ સ્વામીને પૂજો, તરત જ ભગવાન હાજર થાય. એટલે એની આરતી બોલાય છે. એ બોલે એટલે ભગવાન ત્યાં પ્રગટ થાય કે મુક્તાનંદ સ્વામી મને કહ્યું. એ માણાની આરતી નથી, એ એની રાણીઓની આરતીઓ છે. જેટલા રાણી કાયમ રાજાને આધીન રહે. ભગવાન સ્વામિનારાયણે વાત સમજાવી. આવો મોટો વિચાર હૈયામાં રાખીને આ મોટો વિચાર આપે છે. એ હૈયામાં તમે રાખજો, મને બધાથી શું થશે હું આ કહું તે થશે. એક ભગવાન વિના બીજું કાંઈ પણ મનમાં ઈચ્છો નહીં. તમારે મારા વગર કાંઈ પણ ઈચ્છો ને હું બેઠો છું ને તમારે શું કામ છે, હું રાજા છું ને. આ બ્રહ્માંડમાં આટલું રક્ષણ કોણ કરી શક્યું છે? એટલું ભગવાનને એ બધાનું સાધુનું રક્ષણ કર્યું. તમારે ઈચ્છવું જ નહીં કાંઈ, એટલે કોઈ ચીજ ઈચ્છશે નહીં. એની પાસે આ જડ વસ્તુ નહીં, તુચ્છ વસ્તુ નહીં. ભગવાન સ્વામિનારાયણ એ સમજાવે છે હાથમાં ચિંતામણી આવી. જેના હાથમાં ભગવાન સ્વામિનારાયણ એ જે ચિંતવે તે થાય એવો એને બનેલું છે. બહુ વખત એ ચિંતવે કે ભગવાન આમ કરો તો એમ કરે. એના તો હજારો પ્રસંગ છે, એ હું લાવતો નથી. શ્રી મહારાજ અત્યારે સમજાવે છે, એ સમજવું જ બહુ જરૂરી છે. એ ચિંતામણી છે, એ ચિંતામણીને જતન કરીને રાખવી. જતન એટલે બહુ ધ્યાન રાખવું પડે. આપણું મન કે જડમાં જતું રહે નહીં, તુચ્છમાં જતું રહે નહીં, એને સાચવવી પડે. જો પેલું તુચ્છમાં જતું રહે તો ચિંતામણી જતી રહે. એ ચિંતામણી જતી રહે એટલે કંઈ છે નહીં. જેમ આપણા ગુજામાંથી પૈસા કપાઈ જાય તો હવે કંઈ કામ છે નહીં, હવે કંઈ મળવાનું નથી શહેરમાં કંઈ જ. તું શરીર આખું ફેરવ તો નથી મળવાનું. એમાં શ્રીજી મહારાજ ચિંતામણી હતા. એ ચિંતામણીને હાંચવા માટે દાદા ખાચરે એના કુટુંબે કેટલો પ્રયાસ કર્યો. હજારો સ્ત્રીઓ શ્રીમાને હાંચવા કેટલો પ્રયાસ કર્યો. એના ધણીઓને જતા કર્યા. આ રાજા પાસે ન જવા દે તો એ સ્ત્રીઓને કહ્યું છે તમારી જોડે મને થયો. પણ એ સ્ત્રીઓની કથાઓ કહેવાય છે. એમ આ ચિંતામણીને સાચવી બહુ ઠેર ઠેર હાંચવે. અસંખ્ય રાજાઓએ આ ચિંતામણીને ઘરમાં પધરાવી. પોતાના રાજકુમારો હોય એને કહે ભગવાન આના ઉપર હાથ મૂકો તો સારા થાય. એ ચિંતામણી ગયેલ છે. ક્યાં ક્યાં એ ચિંતામણી ફરેલ છે. એ મુક્તાનંદ સ્વામીએ, નિષ્કુળાનંદ સ્વામીએ, બ્રહ્માનંદ સ્વામીએ લખેલું આ ઠેકાણે ગયેલ છે. અત્યારે ગયા છે એના લાકડાને એના થાંભલાને લોકો પગે લાગે છે ને ઘરમાં દંડવત કરે છે. એ શાને કારણે એ રાજા ફર્યા છે. એના મકાનો સાચવી રાખેલા રહેલા સૌન સામાન્ય હોય. ભગવાન સ્વામિનારાયણે વાત કીધી. અંતમાં ભગવાન કહે છે એ શું કરવા સમજાવે છે કે આ જીવના આના વગર કલ્યાણ થયું નથી. આના વગર રૂડું થાય જેમ વરસાદ વગરની ધરતી પલ્લે એમ નથી, એટલે આવે છે. એમ ભગવાન સ્વામિનારાયણ વગર આ કલ્યાણ થાય નથી એમ નથી. એટલા માટે પધાર્યા છે. એને ચિંતામણીનો બધાને સંબંધ થયો છે. અને એ ચિંતામણી તમે સાચવી રાખશો તો જે પદાર્થને ઈચ્છો તે પામશો. એનું તો વર્ણન થઈ શકે એમ નથી. એ જેણે જેણે ચિંતામણી રાખી એને કેટલું પ્રાપ્ત થયું છે એનું કહેવું પણ કહી શકાય તેટલું નથી. એટલું એને પ્રાપ્ત કરેલું છે. પણ તેને મૂકવી નહીં. એટલે ભગવાન સ્વામિનારાયણને મૂકવા જ નહીં એમ એમાં બધું રહેલું છે. જેટલું કંઈ સારું કે એ બધું એને કારણે રહેશે તો એને સર્વે વાતની સિદ્ધિ થશે. સર્વે વાતની કે છે, કોઈ વાત બાકી નહીં રહે. પણ આ પેલું તુચ્છ છે એ તુચ્છ તમને લઈ જાય ને એ ધ્યાન રાખજો. હલકું ચાવો, એમાં કંઈ છે નહીં. તમારે મોટો વિચાર રાખવાનો. મોટો વિચાર રાખવાનો. એ તુચ્છ વસ્તુ જેમ શ્રેષ્ઠ માણસ થવો હોય એ કેટલો અભ્યાસ કરે. એ તુચ્છ નોકરી કરે તો 3000 રૂપિયા મહિના આપે કપલાઓ પાડે. એ તુચ્છ નથી કરવું, એ તુચ્છ.
એ શ્રેષ્ઠ બનીને તૈયાર થાય ત્યારે એને બેઠા બેઠા ખાવાનું આવે. એ આ બધું તુચ્છ છે, એ તમે ઈચ્છતા નહીં. કરોડો માણસે ઈચ્છું નહીં. ભગવાનના કહેવાથી મૂકી દીધો અને ચિંતામણી સાચવી જ રાખી. અને ચિંતામણીને કહ્યું તમે દૂર થતા નહીં, અમે દુઃખી થઈ જઈએ. અત્યારે જેમ પૈસા કોઈનામાં જતા રહે ઘરમાં, રાત્રે ઘરમાંથી દુઃખી થઈ જાઓ. સ્વામિનારાયણ ભગવાનને કહ્યું તમે એક દ્રષ્ટિથી ખસતા નહીં, એક પળવાળા મારાથી દૂર થતા નહીં, મારા હૃદયમાં તમે રહેજો. એમ હજારો પ્રાર્થના કરી, ચિંતામણી કરી. બ્રહ્માનંદ સામે તો ચિંતામણીની એટલી બધી પ્રાર્થના કરી છે, મારા હૃદયમાં રહેજો, મારી દ્રષ્ટિ આગળ રહેજો. અને જો તમે નીકળી જશો, તમે દૂર થશો, તો આ શરીર મને હેરાન કરી નાખશે. તમે છો તારે જ આ કબજે છે. એવી અનેક પ્રાર્થનાઓ કરી છે. અને એ રાજાનું અને રાણીનું દ્રષ્ટાંત આપીને ભગવાને આ વાત સમજાવી છે. અને જ્યાં જ્યાં સાધુઓ ભજન કરનારા ગયા છે, એને કંઈ દુઃખ પડે શ્રીજી મહારાજ ત્યાં પ્રગટ થયેલા છે. એ રાજા છે. એટલે દુનિયામાં કોઈ સામે પ્રગટ આવીને કંઈ કામ ન કરી શકે. એક આત્માનંદ કરીને સ્વામી એ સાધુ હતા. ભગવાનનું એક વચન પણ લોપવાનું નહીં. એ રાજા છે એનું માને છે, રાજાનું માનવું જ પડે. એક વચન લોપે નહીં. અને ફરતા હતા. આબુની તળેટીમાં ગયા, એક ગામમાં ગયા. એક ગામ એવું કે કોઈ સાધુને ખવડાવે ને એવું. ત્યાંથી પોતે નીકળ્યા. એક વિતરાગીનું મંદિર હતું, ત્યાં ગયા. એણે રાત્રે રહેવાનો દીધા. એ સાધુને 3 દિવસના ચોખ્ખા ઉપવાસ થાય છે. ભગવાન સ્વામિનારાયણ બ્રાહ્મણનો વેશ લઈ, એ રાજા છે, એક ગમે તે કરે, આ કોઈનો વિષય જ નહીં. એ બ્રાહ્મણ બન્યા, જમવાનું લાવ્યા. આત્માનંદ સ્વામીને કહ્યું તમે જમો. જમ્યા મંડળ સાથે. અને પછી એ ભગવાને સ્વરૂપને અદ્રશ્ય કર્યું ત્યારે આત્માનંદ સ્વામીએ કહ્યું સ્વયં શ્રીજી મહારાજ જ પધાર્યા હતા. પણ એ રાજા હોવાને કારણે એમાં બધી શક્તિ રહેલી છે. એ પ્રજામાં શક્તિ નહીં, કોઈ શક્તિ નહીં એની પાસે. એ રાજામાં સંપૂર્ણ શક્તિ રહેલી છે. માટે આ ભગવાને જે મધ્યરાત્રે ઉઠીને વચનામૃત કહ્યું, એમાં ઘણી વાત એમણે કહી છે, પણ મારી સમજમાં જેટલી આવી એટલી સમજાવી છે. પૂરી તો આ બ્રહ્માંડમાં કોઈ સમજાવી શકે કેમ, અને પૂરી સમજી શકે કેમ, એક પણ વિચાર માગી લેશે. એ રીતે ભગવાને સૌના કલ્યાણ માટે પોતાની મૂર્તિનો મહિમા કયો. અને કરોડો ભાઈ ભાઈ શ્રી મહારાજના જ્ઞાનથી એમના સ્વરૂપમાં દ્રઢતા કરી. અને જે કંઈ આ બ્રહ્માંડ રહેશે ત્યાં સુધી ભગવાન સ્વામિનારાયણમાં દ્રઢતા કરશે. એ સ્વામિનારાયણના જ્ઞાનથી એના પ્રતાપથી કરશે. ઇતિ વચનામૃત. એવી રીતે ગરડા મધ્ય પ્રકરણનો 22મો વચનામૃત પૂરો થયો. સ્વામી મહારાજ